દરેકનો દુખાવો અલગ. તો શું દરેકની ની રિપ્લેસમેન્ટની સર્જરી પણ સેમ હોય કે એમાં પણ કોઈ તબક્કા હોય છે કે એમાં પણ કોઈ ટાઈપ્સ હોય છે આપણે? ની રિપ્લેસમેન્ટ તો બહુ બ્રોડ ટર્મ છે. એકચ્યુઅલી કશું વસ્તુ રિપ્લેસ થતી જ નથી. ઇટ્સ અ ની રીસર્ફેસિંગ સર્જરી. કે ભાઈ જેટલો ઘસારાવાળો પાર્ટ છે એટલાને આપણે શેવ ઓફ કરીને એને એક શેપ આપીએ અને એની ઉપર આપણે કૃત્રિમ સાંધો બેસાડતા હોઈએ. પહેલાં તો ની રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે કે નહીં એ તો તમારે તમારા ડૉક્ટરને જ પૂછવું પડે કે ભાઈ મને ધારો કે સર્જરીની જરૂરિયાત છે તો મારે કઈ સર્જરી કરાવવી જોઈએ. ઓસ્ટેટોમી કરાવવી જોઈએ, મેનિસ્કસ રિપેર કરાવવું જોઈએ, માઇક્રોપ્લાસ્ટી કરાવવી જોઈએ કે ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ. બધાનો ઘૂંટણનો ઘસારો તો અલગ અલગ હોય. હા, તમારી વાત બિલકુલ સાચી છે. ઘૂંટણનો ઘસારો તો અલગ અલગ હોય પણ મારું ને તમારું ઘૂંટણનું માપ શું એક સરખું છે? બે પેશન્ટનું ઘૂંટણનું માપ ક્યારેક સરખું હોઈ શકે. બંનેના આકાર અલગ અલગ હોય, બંનેનો શેપ અલગ અલગ હોય, બંનેનો ઘસારો અલગ હોય. તો દરેક ની રિપ્લેસમેન્ટ શું એક જ પદ્ધતિથી થાય? તો ના, ની રિપ્લેસમેન્ટમાં બી બહુ અલગ અલગ પદ્ધતિ આવે છે. હવે તમારે કઈ પદ્ધતિથી સર્જરી કરવી છે એ તમારે સર્જનને પૂછવું પડે.